વેલકમ ટુ ધ 5th એપિસોડ ઓફ ધ પેરેન્ટિંગ પોડકાસ્ટ. તો લાસ્ટ એપિસોડની અંદર આપણે ફર્સ્ટ ટ્રાઇમસ્ટરમાં શું ઇન્ટરેસ્ટિંગ ઇન્સિડન્ટ થયા એ જોયા હતા. તો હવે 3 મહિના પૂરા થાય પછી અમુક જે પ્રેગ્નન્સી સિમ્ટમ્સ હોય એમાંથી તમને રાહત મળે. મોર્નિંગ સિકનેસ છે, વોમિટિંગ છે, તો એ બધું થોડું ઓછું થઈ જાય. થોડા પ્રોબ્લેમ પૂરા થાય ને બીજા નવા શરૂ થાય. તો મને ક્યારેય કોઈ પ્રોબ્લેમ થ્રુ આઉટ પ્રેગ્નન્સી ક્યારેય નથી થયો, પણ થોડુંક તમને એવું લાગે કે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં તમારી એનર્જી લેવલ થોડું પહેલાં કરતાં બધા એવું કહેતા હોય છે કે વધે છે, પણ મને એવું લાગતું હતું કે મારું એનર્જી લેવલ ઘટી ગયું છે. થોડા એક્ઝોસ્ટ થઈ ગયા. તમે થોડું કામ કરો કે એમાં તમે તરત થાકી જાઓ છો, મને એવું ફીલ થતું હતું. અને વોમિટિંગ ને એવું તો મને ક્યારેય થયું જ નહોતું, એટલે એની તો વાત જ નથી. મોર્નિંગ સિકનેસ, હા, તમે ઉઠો એટલે તમને એવું લાગે કે ના, હજી મારે સૂઈ જ જવું છે. અને મને એવું યાદ નથી કે તે મને આમ જે જનરલી બધા કહેતા હોય છે અને દેખાડતા હોય છે ફિલ્મોમાં અને જનરલી બધી વાતોમાં આવતું હોય છે કે તને એક્સ્ટ્રીમ ક્રેવિંગ થયું ને રાત્રે મને કીધું કે ના, મારે આ વસ્તુ અત્યારે જોઈએ જ. એવું કંઈ નથી થયું. ઈચ્છા થઈ છે, આ હોય તો મને બનાવી દે, ના હોય તો બીજું કંઈક બનાવી દે. ઈચ્છા થતી હતી, પણ એવું એક્સ્ટ્રીમ ક્રેવિંગ નહીં કે એના બદલે ચાલે જ નહીં. એવું નહોતું. મને એક ચાઇનીઝ ખાવાની એક થોડુંક ક્રેવિંગ વધારે રહેતું હતું, અને બહાર તો ચાઇનીઝમાં આજીનોમોટો ને કંઈક નાખેલું જ હોય છે, એટલે એ એક અવોઇડ કરવાનું હતું. એક મારા માઇન્ડમાં એ હતું કે હું આટલા મહિના ચાઇનીઝ અને સ્પેશિયલી મને મંચુરિયન બહુ જ ભાવતું, એના વગર હું કેવી રીતે સર્વાઈવ કરીશ, પણ થઈ ગયું, વાંધો ના આવ્યો. બીજું એક કે આપણા ઘરની અંદર લસણ ડુંગળી આપણે કોઈ નથી ખાતા, પણ તને ક્યારેક એવું થાય કે લસણ ડુંગળી વાળું ખાવાનું ક્રેવિંગ થાય તો ફરજિયાત બહાર જઈને ખાવું પડે. બહાર જઈને ખાવામાં પછી પાછું એ પ્રશ્ન થાય કે એણે ચોખ્ખું બનાવ્યું હશે કે કેમ એમ. પણ બહુ રેર એવું થયું છે કે બહારનું કંઈક ખાધું હોય એમ. બાકી તો ઘરમાં જ બધું મોસ્ટલી ઘરનું. બને ત્યાં સુધી ઘરનું હેલ્ધી ખાવું, અને જે બનાવવાની ઈચ્છા થાય જો ઘરે બને એવું હોય તો વેલ એન્ડ ગુડ. આપણે મોસ્ટલી એવી જ ટ્રાય કરતા કે દાખલા તરીકે મને પિઝા ખાવાની ઈચ્છા થતી તો તું મને બનાવી દેતો, એટલે મારી એ ઈચ્છા સંતોષાઈ જતી કે યસ, ચલો મેં આજે પિઝા ખાઈ લીધો. પાસ્તા છે ને પછી ચાઇનીઝ નૂડલ્સ, મંચુરિયન ને બધું છે તો એ ઘરે બની જતા. પણ ક્યારેક રેર એવું થાય કે ના, મારે આ રેસ્ટોરન્ટનું આ ડીશ ખાવી છે, ત્યારે એ થોડો પ્રશ્ન થાય. પણ તમે એને બી એ રેસ્ટોરન્ટવાળાને બી રિક્વેસ્ટ કરો તમે કે અમારે આવો જેન્યુઇન ઇશ્યુ છે, તો તમે પ્લીઝ આજીનોમોટો કે એવા કોઈ વસ્તુ અને બને ત્યાં સુધી ફ્રેશ બનાવીને આપો એમ. તો રેસ્ટોરન્ટવાળા બી રેસ્ટોરન્ટ કરતાં તમે સ્ટ્રીટ ફૂડ પ્રિફર કરો તો તમારી સામે જ બનાવવા માટેનું એ ટ્રાય કરતા હોય. અત્યારે તો હવે બધું રેસ્ટોરન્ટના ફૂડમાંથી કેવું નીકળે છે, બધું પ્રિઝર્વ કરેલું ને એમાંથી આ વસ્તુ નીકળીને પેલી વસ્તુ નીકળીને 5-સ્ટાર હોટલમાંથી બી બધું એવું નીકળતું હોય છે. એટલે અત્યારે તો બહુ ધ્યાન રાખવું પડે. પ્લસ તમે બહારનું ઘરે બનાવો છો ચાલો તમે, પણ બહારથી કોઈ વસ્તુ એમાં તમે નાખી તો એ વસ્તુમાં બી પ્રિઝર્વેટિવ્સ ને એ બધું હોય. મેગી તમે ખાઓ છો સિમ્પલ, તો એમાં બી MSG છે, એ કેટલું બધું હોય છે. તો તમારે ચાલે જ નહીં એવું હોય ને ત્યારે તમે થોડું ખાઈ લો, પણ બને ત્યાં સુધી એ ના ખાઓ ને હેલ્ધી ખાઓ. અને આમ તો આપણે આયુર્વેદિક પેલા વૈદ્યની દવા પણ ચાલતી હતી, અને ડ્રીમ ચાઇલ્ડ જે ગર્ભ સંસ્કારનો કોર્સ છે એ બંનેની અંદર આખો ડાયટ ચાર્ટ આપેલો હોય. પ્લસ ગાયનેકોલોજિસ્ટે બી આખો ડાયટ ચાર્ટ આપેલો હોય કે તમારે શું ખાવું શું નહીં. તો એ ફોલો કરીએ ને તો ભાગ્યે જ કંઈક પ્રશ્ન આવે, બાકી લગભગ કોઈ પ્રશ્ન આવતા નથી. હવે સેકન્ડ ટ્રાઇમસ્ટર ચાલુ થાય એટલે સ્કેનિંગ ચાલુ થાય પ્રોસેસ. ફર્સ્ટ ટાઈમ આપણે 3D 4D માટે જતા હોઈએ એટલે એક્સાઇટમેન્ટ તો હોય જ. યસ, કે આપણે આપણા બેબીને ફર્સ્ટ ટાઈમ જોશું, એના હાથ પગ, એનું ફેસ, એ બધી વસ્તુ ફર્સ્ટ ટાઈમ જોશું. અને આપણા મોટા ભાઈ બહેનોના આપણે જોયા હોય એટલે એને એ લોકોને પેલા ડૉક્ટર CD કે પેન ડ્રાઈવમાં કે એવું આપતા હતા, અને વિડીયો એનો તમને આપે એમાં અંદર, એટલે ઘરે આવીને બધા જોઈએ. એટલે આપણને એવું હોય કે આપણે ઘરે આવીને પણ મમ્મી પપ્પાને એ લોકોને બતાવશું એમ. તો એ બધી એક્સપેક્ટેશન સાથે આપણે ત્યાં ગયા હોઈએ. ત્યાં આપણે ગયા તો ડૉક્ટર ફેમસ ડૉક્ટર હતા, પણ હવે મે બી એનું રોજનું કામ હોય કે શું હોય આપણને ખબર નથી. ફર્સ્ટ સ્કેનિંગ વખતે આપણને એને તો એની રીતે બધું જોઈ લીધું બરાબર છે કે નહીં, આપણને કશું દેખાડ્યું નહીં. જે સામે દેખાય ને આપણે આપણી રીતે જોઈ લઈએ એ અલગ વસ્તુ હતી, પણ એને કંઈ એવું ના કીધું કે આ એનું ફેસ છે, આ એનું મગજ છે,
આ એના હાથ પગ છે, મને યાદ છે કે તું સૂતી હતી અને એ તારા પેટ પર પેલું રાખીને સ્કેન કરતા હતા અને હું એ સારું કહેવાય કે મને એટલીસ્ટ એક એની પાર્ટનરને ત્યાં બેસવા દે ગમે તેને. હવે હું સ્ક્રીન પર જોઉં, તને બી એ સ્ક્રીન દેખાતી હતી, 2 સ્ક્રીન હતી. આપણે સ્ક્રીન પર જોઈએ ને તો આપણને એવું થાય કે હા જો આ માથું છે, પછી બીજા કંઈકમાં લઈ જાય ને આપણને ના આ માથું છે કે આ માથું છે, પછી ત્રીજામાં લઈ જાય ને આપણને એમ થાય આ કયા અંગ છે હારું, આમાં તો કંઈ ખબર પડતી જ નથી. એટલે આપણને એમ થાય કે પ્લીઝ પેલા આપણને અંદરથી એવું અર્જ થાય કે ડૉક્ટર પ્લીઝ કંઈક બોલો કે આ શું છે. આપણા ડૉક્ટરે ફર્સ્ટ સ્કેનિંગ વખતે આપણને કે એટલું બધું જાણકારી નહોતી આપી કે આમાં આ વસ્તુ આ છે આ દેખાય છે આવું છે, એવું કશું આપણને કીધું નહોતું. એટલે અને એમાં પાછો ચાર્જીસમાં એવું હતું કે જો તમારે સીડી જોઈતી હોય તો એક્સ્ટ્રા ચાર્જ. આપણે એવું કીધું કે અમે પેનડ્રાઈવ આપીએ, સીડીમાં ક્વોલિટી અલગ હોય, પેનડ્રાઈવમાં જ નાખી દો તો કે ના પેનડ્રાઈવ નહીં, અમે સીડી જ આપીએ છીએ અહીંયાથી. અને એવું હતું એક એક્સપેક્ટેશન કે સીડી આપે છે તો સીડીની અંદર વિડીયો જ હશે. અને ઘરે જઈને સીડી ખોલીને જોયું તો ફોટોગ્રાફ્સ જ હતા બધા, અને એ જ ફોટોગ્રાફ્સ જે ઓલરેડી રિપોર્ટની અંદર પ્રિન્ટ કરીને આપ્યા હતા. એટલીસ્ટ એ સારું હતું કે એમાં હાઈ રિઝોલ્યુશન ફોટોગ્રાફ્સ હતા. પછી આપણે જોયું કે આમાં તો વિડીયો છે જ નહીં, પણ પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે એની પાસે ગયા ને ત્યારે ત્યાં લખેલું હતું કે અત્યારે બધા લોઝ બહુ કડક થઈ ગયા છે ને, લોકો કરાવતા હોય છે જેન્ડર સ્ક્રીનિંગ, અને ઘણા બધા બાળકીની હત્યા કરી નાખતા હોય છે. તો કેમ એવું કરે છે એ જ એક તો પ્રશ્ન છે. કારણ કે આઈડિયલી હવે એ વસ્તુ ઓછી થઈ ગઈ છે, અમુક રિજિડ જે સમાજ હોય એની અંદર જ રહી છે. બાકી તો બાળકમાં છોકરો હોય કે છોકરી બંને સરખું જ છે. મને યાદ છે આપણને કોઈ પૂછતું કે તમારે શું જોઈએ છે તો આપણે એવું જ કહેતા કે ગમે તે હોય, અમારે બાળક જોઈએ છે, બાબુ હોય કે બેબી હોય એમ. પણ એક વસ્તુ ખાલી એવી નાનીની એવી ઈચ્છા હતી બબુના કે તમે 2 બહેનો છો તો એમાંથી એક બેનને બંને દીકરી છે તો હવે દીકરો આવે તો સારું એમ, તો એટલીસ્ટ એ લોકોને ભાઈ મળે એમ. બાકી કોઈને એવું પ્રશ્ન નહોતો કે ક્યાં દીકરી આવી ને ક્યાં દીકરો આવ્યો ને, એવું કંઈ નહીં, જે આવે ભગવાનનો પ્રસાદ માનીને લઈ લેવાનું. મારી મોટી બેનને બી બંને દીકરી જ છે તો એ એનાથી બી બહુ જ ખુશ છે. એવું નથી કે નહીં મારે એક છોકરો હોત તો સારું હતું. આઈડિયલી એવું બધા ઈચ્છતા હોય કે એક ભાઈ ને એક બેન હોય. એક એવી કહેવત બી છે, દીકરીની માં રાણી, ઘડપણમાં ભરે પાણી. એટલે બંનેના પ્રોસ છે અને બંનેના કોન્સ છે. પણ આઈડિયલી જો સારું સંતાન હશે ને, દીકરો હશે કે દીકરી હશે, તો એ બધા માતા પિતાની એ સેવા કરશે. અને જો એ સંતાનમાં ગર્ભ સંસ્કાર તમે નહીં કર્યા હોય અને એ વખતે જેન તે જોયું હશે, જેન તે ખાધું હશે, ખાવામાં બી પણ એવું છે ને, અન્ન એવું મન, કે તમે કોના હાથનું ખાવ છો એ જેણે બનાવ્યું છે એ બનાવતી વખતે એના મગજમાં ને એના મનમાં શું ભાવ હતા એ તમારામાં આવે અને તમારી અંદર ગર્ભમાં રહેલા બાળકમાં જાય. એટલે બહુ ડીપ સાયન્સ છે આ તો. પણ આપણે વાત એ થતી હતી કે એ બધા જેન્ડર સ્ક્રીનિંગના ઇસ્યુ થયા એના લીધે સરકારે અમુક પ્રતિબંધ મૂકી દીધા છે કે કોઈ એ વિડીયો કે એવું, કારણ કે વિડીયોમાં તો નક્કી ના હોય ને, ફોટોગ્રાફમાં તો ચલો એ જેન્ડર રિવીલ થાય એવો કોઈ ફોટોગ્રાફ આવી ગયો તો ડૉક્ટર ડિલીટ કરી નાખે, પણ વિડીયોમાં એડિટ ના થાય. એટલે કદાચ એના લીધે એ વિડીયો આપવાનું હવે બંધ કરી દીધું છે. કોઈ ક્યાંય આપતું હોય તો ખબર નહીં, પણ આપણને એ વિડીયો નહોતો મળ્યો. પછી સેકન્ડ ટાઈમ ગયા ને ત્યારે ડૉક્ટર કંઈક બહાર ગયા હતા અને એના બદલે કોઈ લેડીઝ ઇન્ચાર્જ ડૉક્ટર કોઈ લેડી હતી. એમણે જે બધું મસ્ત એકદમ વ્યવસ્થિત ટુ ધ પોઈન્ટ, આ એનું ફેસ છે, આ એના હોઠ છે, આ એનું નાક છે, આ એની આઈઝ છે, એના હાથ છે, જો એના હાથ હલાવે છે, એના પગ હલાવે છે, એવી રીતે આમ પ્રોપરલી મસ્ત કીધું. તો એની કરોડરજ્જુ છે, એ અત્યારે આમથી આમ ફરે છે. પછી હાર્ટબીટ સાંભળવા મળે. લિટરલી એ પેલા મશીનના જે સ્પીકર હોય ને એમાં 2-2.5 મહિના આજુબાજુ તે હાર્ટબીટ સંભળાયા હતા. પણ ત્યાં એવું હતું કે આપણે જે ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરતા હતા ને ત્યાં તને એટલું પ્રોપર દેખાતું નહોતું. હા, જે સ્ક્રીનિંગ વાળા ડૉક્ટર હતા એમને ત્યાં વધારે લાઉડ સ્પીકર હતું, એટલે એમને ત્યાં લિટરલી ક્લિયર. અને એમના પેલું હાર્ટ હોય ને એની જગ્યાએ કોઈ કલર આવે પેલા મશીનમાં, રેડ યલો કલર, હા, અને એ કલર આમ બ્લિંક થતો હોય હાર્ટની જેમ જ. એટલે લિટરલી તમને ખબર પડે કે ઓ માય ગોડ, આ એક લાઈફની અંદર બીજી નાની લાઈફ આવી. અત્યાર સુધી તમે સાંભળ્યું છે, પણ એ જે ફિલિંગ કરવી ને, એ ફીલ કરવું એ આખી ડિફરન્ટ વસ્તુ છે. કે ઇવન મારા માટે તો છે જ, પણ તારા માટે બી, તારી તો અંદર જ એ લાઈફ આખી ડેવલપ થાય છે. એટલે મારી વાત સાચું કરું ને કે મારી અંદર જ્યારે મને ખરેખર ખબર પડી ને કે મારી અંદર એક જીવ છે, ત્યારે મને ભગવાન ઉપર જે શ્રદ્ધા હતી ને એ વધી ગઈ કે નહીં આવું બી પોસિબલ છે. આપણે સાંભળ્યું હોય, વર્ષોથી જોતા હોય, બધી વસ્તુ અલગ છે, પણ એ અનુભવ જ્યારે તમે ખુદ કરો છો ને
ત્યારે તમારું આમ સ્પિરિચ્યુઅલ લેવલ મને એવું લાગે છે કે થોડુંક વધી જાય છે, ભગવાન ઉપર આસ્થા વધી જાય. લિટરલી તમને છે ને સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટીનો ડિફરન્સ ખબર પડે કે સાયન્સમાં તમે ગમે તેટલા કેલ્ક્યુલેશન કરો અને ગમે તેટલી દવા લો અને ગમે તે કરો, પણ જ્યાં સુધી ઈશ્વર કૃપા નથી થતી ને ત્યાં સુધી તમને એ વસ્તુ નથી મળતી. એમ ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે બેબીને મોનિટરમાં જુઓ છો ને તમારા એના બધા અંગ ડેવલપ થતા હોય અને ત્યારે પર્ટિક્યુલરલી તમને કોઈ વસ્તુ ખાવાની છે ને કે ભાઈ અત્યારે એની સ્પાઇન ડેવલપ થાય છે તો તમારે આ વખતે આ વધારે ખાવું જોઈએ, પછી અત્યારે એનું બ્રેઇન ડેવલપ થાય છે, અત્યારે એની આઈ ડેવલપ થતી, એવું અલગ અલગ ટ્રાઇમસ્ટરમાં અલગ અલગ ડેવલપમેન્ટના ફેઝ હોય છે. એ તો બધા ડૉક્ટર અને બધા કહેતા હોય છે, પણ એ ટ્રાઇમસ્ટરમાં આપણે એક બહુ ગંભીર લોચો માર્યો. આપણે આઈ થિંક ઘરે કંઈક ફંક્શન હતું કે શું હતું, દીદી આવ્યા હતા ઘરે, શ્રીમંત હતું અને એ વખતે તારી ફાઇલ કે લાવતો તારી ફાઇલ જો હું શું છે અને શું નહીં, એમ કઈ દવા આપે છે ડૉક્ટર તને. એટલે એ વખતે એમણે જોઈ દવા અને કે તારી દવા આપતો મને, એટલે એમણે ફાઇલ જોઈ અને દવા જોઈ. એ દવામાં એમણે કીધું કે આ દવા આમાં લખ્યું છે તો છે, પણ આ દવા મને નથી લાગતું કે આ નામ લખ્યું છે. એમ એક તો ડૉક્ટરના અક્ષર કેટલા સારા હોય આપણને ખબર જ છે કે જે મેડિકલવાળા સિવાય કોઈ ના વાંચી શકે. અને એ દવા તો એ કે ડૉક્ટર આપે જ નહીં, તું એક વખત ડૉક્ટરને પૂછવા જજે. એટલે એણે એ વખતે તો એટલું જ કીધું, બહુ વધારે ના કીધું તને. પછી મને બોલાવીને એણે કીધું કે હીરવાને અત્યારે બહુ સ્ટ્રેસ અપાય એવું નથી, પણ આ દવા જે છે ને એ પ્રેગ્નન્સીમાં કોઈ દિવસ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ ના કરે. અને એ દવા લગભગ 3.5 મહિનાથી લગભગ મેં 7 મહિના સુધી લીધી. એટલે થોડું 3.5 મહિના જેવું એ દવા લીધી. એટલે એ દવા છે ને પછી અમે એવું વિચાર્યું કે આપણાથી આવી ભૂલ કેમ થઈ. એમ એણે એવું કીધું કે આવી ભૂલ તો કોઈ ના કરે, એમ તમે તો ભણેલા ગણેલા છો ને તમને તો વાંચતા આવડે છે. એટલે અમે વધારે ક્લિયર થવા માટે બીજા 3 મેડિકલની અંદર જઈને પૂછ્યું કે આ દવાનું નામ જુઓ તો શું લખ્યું છે, આ લખ્યું છે. એ પૂછીએ ને તો કે હા આ લખ્યું છે, અને પછી આપણે પૂછીએ આ નહીં આ લાગે જ તમને કે હા એ પણ હોઈ શકે. એટલે અમને એવું થયું કે આપણે એકલા વાકમાં નથી એમ. પણ અમારી સૌથી મોટી ભૂલ જો કોઈ હોય ને તો એ હતી કે મેડિકલમાંથી દવા લઈને અમે ના ડૉક્ટરને બતાવી કે એનો ફોટો પાડીને ના દીદીને મોકલ્યો. એટલીસ્ટ તમે ગમે તેટલા જાણકાર હો ને તો એ તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે પ્રેગ્નન્સીમાં કોઈ પણ દવા મેડિકલમાંથી લઈને ડૉક્ટરને પહેલાં બતાવી દેવાની. આપણે પછી જ્યારે ડૉક્ટરને કીધું ને તો ડૉક્ટરે બી આ જ કીધું, દીદીએ જ કીધું હતું કે તમે ડૉક્ટર આગળ જજો ને પછી ડૉક્ટર શું કહે છે મને કહેજો તમે, મારે સાંભળવું છે. એટલે અમને એમ થયું કે અમારા ડૉક્ટર તો બહુ સારા છે, તો કોઈ દિવસ ખીજાતા નથી, બહુ હસીને વાત કરે છે, એ તો કંઈ નહીં જ કહે. તો કે હા પણ તમે જે કામ કર્યું છે ને હવે તમે જોજો ડૉક્ટર શું કહે છે. પછી આપણે ગયા ડૉક્ટર આગળ ગયા અને ડૉક્ટરને પહેલાં તો એને મેં ચેકઅપ કર્યું બધું. પછી મેં ધીરેથી કીધું છે ને મેડમ એક ભૂલ થઈ ગઈ છે અમારાથી ગંભીર. એટલે મેડમ કે બોલો ને શું થયું. એટલે મેં કીધું હું દવાનું આપણે છે ને પેકેટ એમની પાસે લઈને ગયા હતા જે આપણે ભૂલથી લેતા હતા ને એ વાળી દવા. અને ડૉક્ટર કે મેં કીધું આ દવા છે ને તમે પ્રિસ્ક્રાઇબ કરીને ત્યારથી હું આ જ દવા લઉં છું. એક ઘડીક તો શોક થઈ ગયા. કેટલા ટાઈમથી લો છો એવું? અઠવાડિયાથી લેતા હશે. મેં કીધું લગભગ 2-2.5 મહિના જેવું તો થઈ ગયું. એટલે ઈ શોક થઈ ગયા. ઓ શિટ મેન, તમે શું કર્યું કે આવી ગંભીર ભૂલ તો ગામડાના માણસો હોય ને એ બી નથી કરતા, તમે એટલી ખરાબ ભૂલ કરી છે. તમે આટલા ભણેલા ગણેલા થઈને આટલી ભૂલ કેમ કરી એમ એને એવું કીધું. અને કે એટલું બધું એ બોલ્યા એ વખતે તો અમે બે વિચારતા હતા કે આપણે બહુ ફાંકા મારતા હતા કે અમારા ડૉક્ટર બહુ સારા અને કંઈ ખીજાશે નહીં, આપણા માટે જ સારું, આપણા માટે કન્સલ્ટ હતા. પછી આપણને ફીલ થયું કે એ આટલી કેર બી લઈ શકે છે એમ, ખાલી હસીને વાત નહીં. પણ સાચા ડૉક્ટર જ્યારે સમય આવે ને તમારે ભૂલ કરો ત્યારે તમને ઠમઠોરવા બી જોઈએ, એ બી કર્યું એમણે. અને પછી એમણે કીધું કે હવેથી છેક સુધી હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી મને દેખાડવા આવો ત્યાં સુધી મને દવા બતાવી જ દેવાની, અને તમને જો એવું ટાઈમ ના હોય બતાવવા આવવાનો તો વોટ્સએપ પર મને મોકલી દેવાની. પછી આપણે એમને કીધું કે ભાઈ આ અમે આવી રીતે મારી બેન છે એણે જોઈને આવ્યો તો કે ના સારું થયું બહુ કે એમણે જોઈ, બાકી તો આ દવાથી તમને નુકસાન થાય. અને આઈ થિંક મને જે એવું થયું ને કે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં જે મને સ્ફૂર્તિ નહોતી લાગતી, એકદમ
ડિઝીનેસ જેવું આમ મને એવું લાગતું હતું આખો દિવસ, એ આના જ લીધે. એટલે ઘડીક તો મને બી એવું થયું કે શીટ હવે મેં આ શું કર્યું, એના લીધે બાળક મને કંઈ પ્રોબ્લેમ નહીં થયો હોય ને એમ. એટલે પછી મને ડૉક્ટરે કીધું કે હવે એ તો આગળ જઈને જોવાનું રહેશે, પણ મારી જે દીદી સાથે વાત થઈ ને કે ના કંઈ પ્રોબ્લેમ નહીં થયો, બાળકને જે જોતું એણે તારામાંથી લઈ જ લીધું હોય, એટલે પછી મને થોડીક શાંતિ થઈ. ડૉક્ટરમાંથી કોઈ જે દીદીએ પેલા ગાયનેકોલોજીસ્ટ સાથે વાત કરીને, આપણા ગાયનેકોલોજીસ્ટ, એ બંને તો એવું જ કીધું કે બાળક આવી જાય પછી તમને પેલા પીડિયાટ્રિશિયન છે એ કદાચ કહેશે, બાકી અત્યારે તો ના જ કહી શકાય કે શું થાય છે. એ વખતે આપણી મદદે કોણ આવ્યું? આયુર્વેદ. કે આપણે ત્યારે પેલા વૈદ્યને પૂછ્યું અને એણે નાળ જોઈને એણે કીધું કે કોઈ પ્રશ્ન નથી અને બાળક એકદમ બરાબર છે, બાળકમાં કોઈ પ્રશ્ન. પછી એકદમ તને રાહત થઈ કે હાશ હવે કંઈ વાંધો નહીં એમ. કારણ કે એ વખતે આ મેડિસિનની સાથે સાથે બીજી આયુર્વેદિક મેડિસિન ચાલતી હતી ને, એમાં બી બહુ કોસ્ટલી મેડિસિન ને બધી હતી, પણ એ મેડિસિનને બેકઅપનું કામ બહુ સારું કર્યું. 100%. મને બી એ જ થયું કે જો આપણે વૈદ પાસે ના ગયા હોત ને આ બધા કાંડ આપણે કર્યા હોત તો ખબર નહીં શું થાત. કેવું થાય કે આ વસ્તુ ખબર પડી પછી તમારે સ્ટ્રેસ બી નહીં રાખવાની, સતત થ્રુ આઉટ 9 મહિના હેપી રહેવાની. મને પહેલાં 1-2 દિવસ એવું થયું હતું કે શેટ યાર આપણે આવી ભૂલ કરી, આના લીધે કંઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ પછી મને એવું થયું કે નહીં, જો હું આનું વિચાર્યા રાખીશ ને તો કદાચ પ્રોબ્લેમ બાળકમાં નહીં હોય ને તો ઊભો થઈ જશે. એના કરતાં બેટર કે આ બધી વસ્તુ ભૂલી જાઓ, જે હતું એ પાસ્ટ છે. પેલો એક નહીં ફોરેનમાં ઇન્સિડન્ટ હતો, એક એક્સપેરિમેન્ટ કર્યો હતો ડૉક્ટરે કે એક માણસને આંખ બંધ કરીને એને ઇન્ટરવ્યૂ લીધો. પહેલાં એક કેદી હતો જેલનો, જેને ફાંસીની કે મોતની સજા થઈ હતી, કે તને સૌથી વધારે લાઈફમાં ડર કોનો લાગે, તો કે સ્નેકનો, કોબ્રાનો. અને પછી એની આંખ બંધ કરીને એકદમ મ્યુઝિક ક્રિએટ કર્યું ને એને એક રૂમમાં લઈ ગયા અને તને કીધું કે જો હવે અમે દુનિયાનો સૌથી ઝેરી સાપ લાવીએ છીએ અને અહીંયા છોડીએ છીએ, અને જો એ આવ્યો તારી ઉપર ચડ્યો ને આમ તેમને લિટરલી એવું કંઈક એ લોકોએ કર્યું અને કીધું કે જો હવે એને તને ડંખ માર્યો. અને ખરેખર સાપ હતો જ નહીં, એક ટાચણી હતી, એને મારી અને એ માણસ મરી ગયો. અહીંયા આશ્ચર્ય કોઈ ના થયું. આશ્ચર્ય ક્યારે થયું કે જ્યારે એ માણસનું પોસ્ટમોર્ટમ થયું ત્યારે એ માણસના શરીરમાંથી જે વર્ણન કર્યું હતું ને એ જ કોબરાનું ઝેર પોઈઝન ક્રિએટ કર્યું એના માઇન્ડે. એમ એટલે માઇન્ડની કેટલી તાકાત છે કે તમે જે વિચારો એ કરી શકે. તો પ્રેગ્નન્સીમાં બહુ ધ્યાન રાખવાનું કે તમને કોઈ ગમે તેટલા ખોટા ડરાવી દે કે તમને એમ થાય કે હવે શું થશે, તમારા ફેમિલીમાં કોઈ એવી ઘટના થઈ ગઈ કે તમારી સાથે કોઈનું એવું બોલાચાલી થઈ ગયું, હવે 9 મહિના કંઈ તમારું આવું શિલ્ડ તો રહેવાનું જ નથી, ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુ તો થવાની જ છે કે કોઈ સાથે બોલાચાલી થઈ કે કંઈ વહેલા મોડું થયું. હવે તમે અડધી રાત્રે ઉઠી જાઓ, તમારા પાર્ટનર હોય, હસબન્ડ હોય, એ ત્યારે સૂતા હોય, તમને આ તો કેવા માણસો છે બધા યાર, જો મારે એકલાને જ આવું કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. અને એ વખતે મૂડ સ્વિંગ્સ એટલા બધા હોય કે તમને ના આવે ને ત્યાંથી વિચાર આવવા માંડે બધા. એટલે એ વખતે પોઝિટિવ માઇન્ડ તો જ રહે. જો તમે આવું બધું ઇન્સ્પિરેશનલ, મોટિવેશનલ વાંચો, સાંભળો, સારું એ બધું જુઓ, અને મેઇન તો જે આ ગર્ભ સંસ્કાર છે એ તમે કન્ટિન્યુઅસ, એ જે એપ આપણે યુઝ કરીને એમાંથી મને ઘણી બધી પોઝિટિવિટી મળી. અને પ્લસ કે એમાં એક્ટિવિટી એટલી બધી કરવાની હતી ને, એક બાજુ ઘરનું નાનું મોટું કામ હોય, ઓફિસનું કામ હોય ને પ્લસ આ બધી એક્ટિવિટી, એટલે મને આખા દિવસમાં આના સિવાય કંઈ ટાઈમ જ નહોતો રહેતો. એટલે બીજું કંઈ વિચારવાનું આવતું જ નહોતું. એવું પેલું કે નવરું મન નખો જ વાળે. એટલે એના કરતાં એ સારું થયું કે મારી પાસે એક એક્ટિવિટી આવી ગઈ હતી. નવરા પડવા જ ના દે તમને. નવરી પડું તો હું કંઈક બીજા વિચાર ચડું ને, એના કરતાં બેટર કે મારી પાસે ટાઈમ જ નહોતો, એ બેસ્ટ હતું મને. અને એમાં બધી જ પ્રકારની એક્ટિવિટી આવી જતી હતી. અને પ્લસ હજી મને એક ઇન્સિડન્ટ યાદ આવે છે કે હજી તો આઈ થિંક 4થા મહિનાની શરૂઆત હતી, ત્યારે મને આમ પગ એવો દુખે ને કે હું પગ ઉપાડી નહોતી શકતી. હું ડૉક્ટરને બતાવવા ગઈ, લગભગ તો હતો જ તે સાથે, લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી બધી ડૉક્ટર વિઝિટમાં તું આવી જ ગયો છે. ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટર કે આ નોર્મલ છે એમ, તે આ તો રહેવાનું છે. એટલે મને તો ઘણા બધા કહેવાવાળાએ એવું કીધું કે હવે તો તમને 9 મહિના પગ દુખશે. હવે આમ મેં તો આવું કેમ, આવું તો હું કેવી રીતે રહી શકીશ એમ. હું એક દિવસ એક પગ જરીક બી નથી માંડી શકતી, અને 9 મહિના એવું રહે તો મારે ઓફિસ કેમ જવું, ઘરના નાના મોટા આપણા પોતાના કંઈક કામ હોય એ બધા કેમ કરવા. એમણે મને કીધું કે તમે જ્યારે શાંતિથી એકદમ શાંત મને બેઠા હો ને એક જગ્યાએ, ત્યારે તમારે મનમાં વિચાર કરવાનો કે બેટા મને આ બાજુ, મને અહીંયા દુખે છે, એટલે જો તારાથી શક્ય હોય તો તું તારું વેઇટ એ બાજુથી ખસેડી લે. અને મને આશ્ચર્ય એ થયો કે ખરેખર મેં આવી રીતે 2-3 દિવસ
મનમાં ને મનમાં મારા બાળક સાથે વાત કરીને તો 2 થી 3 દિવસની અંદર મને પગ દુખતો બંધ થઈ ગયો. એ સૌથી મોટી રિલીફ મને મળી, એમ કહો ને કે મારા બાળકે મને સૌથી મોટી ત્યારે ગિફ્ટ આપી હતી. કે નહીંતર અધરવાઇઝ તો હું એ 9 મહિના કેવી રીતે, કેમ કે 8મા 9મા મહિનાથી તો તમને વોકિંગ કરવાનું ને બધું કહેતા હોય, ત્યારે તો હું બેડ પરથી નીચે મારો પગ નહોતો જતો. અને એમાંથી મને સડનલી 2-3 દિવસના આ ગર્ભ સંવાદના લીધે મને આટલું સરસ રિઝલ્ટ મળ્યું. તો મારા માટે તો એ ચેરી ઓન ધ કેક હતું. એ બહુ મોટું વરદાન ઘણા બધા પેરેન્ટ્સ માટે સાબિત થયું છે. આ ડ્રીમ ચાઇલ્ડ વાળાનો બહુ સારો એક કન્સેપ્ટ છે. આઈ થિંક એ લોકોનો કોપીરાઇટેડ કન્સેપ્ટ છે ગર્ભ સંવાદ. અને એમાં શું છે અને એમાં શું શું થઈ શકે, એની કેટલી પોસિબિલિટીઝ છે, એના કેટલા ચમત્કારિક રિઝલ્ટ મળે છે, એ બધું તમે જો એ કરશો ને તો તમને એમાં વધારે જાણવા મળશે. અને એના અમે પણ સાક્ષી છીએ. તો આ થઈ સેકન્ડ ટ્રાઇમસ્ટરની વાત. અને હવે થર્ડ ટ્રાઇમસ્ટરની વાત આપણે નેક્સ્ટ એપિસોડની અંદર કરશું, કે જેની અંદર તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ કે હવે ડિલિવરી નજીક આવતી જાય છે અને એ એપ્રોચ જ્યારે થતો હોય ત્યારે તમે માઇન્ડમાં શું શું વિચારો અને એની તૈયારી શું કરવાની હોય અને એ માહોલ આખો ડિલિવરી સુધીનો કેવો હતો, એની બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આપણે નેક્સ્ટ એપિસોડની અંદર કરીશું. ત્યાં સુધી ફરી મળીએ. થેન્ક યુ ફોર બીઇંગ વિથ અસ. બાય. બાય.